હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાની છે નેચરલ ઘરેલું હેર ડાય. આ હેર ડાય તમારા વાળ માટે એટલી ફાયદાકારક છે ને કે તમારા વાળ ઉતરતા હોય અને ખરબચડા થઈ ગયા હોય કે તમારા વાળ એકદમ વ્હાઈટ થઈ ગયા હોય જળમૂળમાંથી, તો પણ તમારા જળમૂળમાંથી વાળ કાળા કરે તેવી આજે આપણે હેર ડાય બનાવવાના છીએ. હેર ડાય બનાવવા માટે જો અહીંયા મેં ડુંગળીના જે છાલ આવે છે, ડુંગળીના ફોતરા, તેને મેં લીધા છે. ડુંગળી તમને ખબર હશે કે કેટલી ડુંગળી આપણા વાળ માટે ફાયદાકારક છે. તો અહીંયા જો ડુંગળીના ફોતરા લીધા છે, પછી અહીંયા મેં રઈ લીધી છે અને આ મેથી લીધી છે. આ જે મેં વસ્તુઓ અંદર એડ કરી છે ને તે આપણા વાળ માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે. પછી અહીંયા જુઓ, અહીંયા તજના ટુકડા લીધા છે. તજના ટુકડા પણ વાળને વધારવા માટે ખૂબ ફાયદાકારક છે. પછી અહીંયા જો મેં કલોંજી લીધી છે. કલોંજીથી આપણા વાળમાં એકદમ બ્લેક કલર આવી જાય છે અને જે વાળમાં જે તમારા વાળ એકદમ વ્હાઈટ હશે ને તે પણ એકદમ બ્લેક થઈ જશે. તેવી આ કલોંજી વાળ એકદમ બ્લેક કરવાનું કામ કરે છે. પછી અહીંયા જુઓ, આપણે હળદર એડ કરીશું. હળદર પણ આપણા વાળને જળમૂળમાંથી કાળા કરવા માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે. આ બધી વસ્તુઓને આપણે જ્યાં સુધી એકદમ બ્લેક કલર ના આવી જાય અને જ્યાં સુધી એકદમ કાળી ના થઈ જાય, છોતરા એકદમ ડુંગળીના એકદમ કાળા ના થઈ જાય, ત્યાં સુધી આને આપણે શેકીશું બધી વસ્તુને. તો આમાં આપણે એડ કર્યા ડુંગળીના છોતરા, રઈ, મેથી, કલોંજી અને હળદર, અને થોડા તજ એડ કર્યા છે અંદર, તજના ટુકડા. હવે આ રીતે બધી વસ્તુને આપણે આ રીતે શેકી નાખવાની છે. જુઓ, હું એ નથી કહેતી કે તમારા વાળમાં તમે આ લગાવશો અને જેવો કલર ડાય આપણે લગાવીએ છીએ ને આવી જાય છે તેવો કલર આવી જશે, તેવું નથી. કેમ કે આ ઘરેલું નેચરલ હેર ડાય છે. તે માટે આ તમે જેમ જેમ લગાવશો ને તેમ તેમ તમારા વાળ કાળા થતા જશે અને જે જળમૂળમાંથી તમારા વાળ વ્હાઈટ હશે ને તે પણ કાળા થઈ જશે. તેવી આ હેર ડાય બનીને તૈયાર થાય છે. હું તમને ખોટું નથી કહેવાની કે તમારા વાળ તરત જ આપણે બહારની ડાય લગાવીએ છીએ માથામાં અને તરત વાળ કાળા થઈ જાય છે, તેવા કાળા વાળ નહીં થાય તમારા. તમારે આને રેગ્યુલર 1-2 મહિના સુધી લગાવવી પડશે આ ડાયને. પછી તમારા વાળ જળમૂળમાંથી કાળા થઈ જશે અને જે વ્હાઈટ વાળ આવતા હશે ને તમારા, તે વ્હાઈટ વાળ પણ નહીં આવે. તેવા વાળ એકદમ બ્લેક થઈ જશે, એકદમ કાળા થઈ જશે. આને તમારે અઠવાડિયામાં 1 વખત લગાવવાની છે આ ડાયને. તમારે રાત્રે લગાવી દેવાની ડાયને અને સવારે તમે માથાને શેમ્પૂથી ધોઈ શકો છો. તમારી ડાયને રાત્રે માથામાં લગાવીને તમારે શેમ્પૂથી સવારે માથું ધોવું હોય તો તમે ધોઈ શકો છો. તો તમારા રહેતા વાળ તમારા એકદમ બ્લેક થઈ જશે અને એક પણ વાળ તમારો વ્હાઈટ નહીં રહે. તેવી આ ઘરેલું ડાય બનીને તૈયાર થાય છે. અને આપણે બહારની કેમિકલવાળી ડાયો લગાવીએ છીએ તો વાળને ખૂબ જ નુકસાન થતું હોય છે. જે કાળા વાળ હોય છે ને તે પણ આપણા રહેતા વધારે વાળ વ્હાઈટ આવી જાય છે. આપણે ડાય લગાવવાનું ચાલુ કરીએ છીએ ને એટલે એ તો વાળ વ્હાઈટ હોય છે જ, પણ વધારેના પણ વાળ વ્હાઈટ આવી જાય છે આ કેમિકલવાળી ડાયો લગાવવાથી બહારની. પણ જો તમે ઘરે આ બધી ઘરની સામગ્રીમાંથી, આ બધી વસ્તુમાંથી આ જે ડાય બને છે ને તે તમારા વાળ માટે એટલી ફાયદાકારક હોય છે ને. આ ડાય શું વાળ પણ કાળા કરે છે તમારા, અને જે તમારા વાળ ઉતરતા હોય કે તમારા વાળ ખરબચડા થઈ ગયા હોય, તમારા વાળમાં ડેન્ડ્રફ થઈ ગયું હોય, તમારા વાળ ખૂબ ઉતરતા હોય, તો તેને ઉતરતા અટકાવવા માટે પણ કામ કરે છે. વાળને સરસ જાડા કરવાનું કામ કરે છે. વાળ તમારા એકદમ સિલ્કી કરવાનું કામ કરે છે. તેવી આ હેર ડાય બનીને તૈયાર થાય છે. આમાં ડાય બનાવી છે આપણે, પણ એ તેવી વસ્તુઓ અંદર એડ કરી છે ને વાળ માટે કે એટલી ફાયદાકારક છે ને આપણા વાળ માટે.
મેથી છે, રઈ છે, ડુંગળીની છાલ છે, તે ખૂબ આપણા વાળ માટે ફાયદાકારક છે. આપણા વાળને વધારવા માટે, આપણા વાળને ઉતરતા રોકવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જો અહીંયા બધું મેં મિક્સરમાં પીસી નાખ્યું છે. એકદમ બ્લેક કલર, એકદમ કાળું આપણે આ રીતે એકદમ બ્લેક કલર લાવી દેવાનો છે અને પછી આને મિક્સરમાં પીસી દેવાનું છે. તો જો આપણી ડાય બનીને તૈયાર છે ઘરેલું. હું તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો. આ કલર એવો છે ને કે આ કલર આપણે ધોઈએ ને તો પણ જતો નથી, તેવી આ ઘરેલું હેર ડાય બનીને તૈયાર થઈ છે. હું તમને ધોઈને પણ બતાવીશ. તમે જોઈ શકો છો કલર એકદમ, જુઓ, તમે જોઈ શકો છો કે આપણે આમ કાઢીએ ને તો પણ કલર જતો નથી. એવી આ હેર ડાય બનીને તૈયાર થઈ છે. તમારે આને મહિનો 2 મહિના તો અઠવાડિયામાં એક વખત લગાવવી જ પડશે, તો જ તમારા વાળ જળમૂળમાંથી કાળા થઈ જશે. હવે લગાવવાની રીત હું તમને બતાવી દઉં. તો ડાયને આપણે આ રીતે કાઢી લઈશું બનાવેલી. પછી જ્યારે તમારે લગાવવી હોય ત્યારે તમે આની અંદરથી થોડી લઈને તમે લગાવી શકો છો. કાં તો તમારા વાળ વધારે વ્હાઈટ હોય તો તમે આ રીતે બધી ડાય બનાવીને લગાવી શકો છો. તો જો આ રીતે બધી ડાયને આપણે કાઢી દેવાની છે. જો આપણી નેચરલ હેર કલર આપણો તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે કેટલો બ્લેક કલર આવી ગયો છે. હવે આમાં આપણે પલાળતી વખત આમાં આપણે તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આપણે થોડું પાણી એડ કરીને જ આને પલાળવાની છે ડાયને. પાણી એડ કરીને તમારે આને અડધો કલાક માટે મૂકી દેવાની છે અને પછી ડાયને માથામાં લગાવવાની છે, વાળમાં. હું અત્યારે આટલી ડાય પલાળું છું. તમારે આવી ડાય બનાવીને મૂકી દેવી હોય તો તમે મૂકી શકો છો અને પછી અઠવાડિયામાં એક વખત લગાવી શકો છો. હવે આપણે તેમાં 2 ચમચી પાણી એડ કરીશું. આપણે બહુ પતલું તેનું નહીં બનાવવાનું બેટર, એકદમ પતલું નથી રાખવાનું, આપણે થોડું જાડું રાખીશું. બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં. તે રીતનું બેટર આપણે અહીંયા રાખવાનું છે. તો જુઓ આપણી ડાય બની તૈયાર. આને હવે અડધો કલાક માટે તમારે આ રીતે પલાળીને મૂકી દેવાની છે. પછી અડધો કલાક પછી તમારે માથામાં આને લગાવી દેવાની છે ડાયને. પછી તમે જોઈ શકશો કે એકદમ તમારા વાળ એકદમ જળમૂળમાંથી કાળા થઈ જશે. તમને ફરક લાગવા માંડશે કે વાળ તમારા કાળા થઈ રહ્યા છે. તે માટે તમે આ રીતે બનાવીને ચોક્કસથી લગાવજો. ખૂબ સરસ ડાય તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે હાથમાં પણ કેવો કલર આવી